મને હમણાં એક ભાઈ કે બેન નસીબ એટલે શું બધાયના ગળે ઉતરે ને એવું ઉદાહરણ તમારે આપવાનું. માની લો કે હું ઘરમાં એકલી જ રહું છું, અથવા તો ઘરમાં તમે એક જ એવા વ્યક્તિ છો જેને થોડી ઘણી રસોઈ બનાવતા આવડે છે, બાકીના લોકોને નથી આવડતી, અને તમને ગુલાબજાંબુ ખાવાની બહુ જ ઈચ્છા થઈ છે, પણ તૈયાર ગુલાબજાંબુ ખાવા નથી અને ઘરે બનાવતા મને આવડતા નથી. પણ મેં મનમાં નક્કી કરી લીધું કે ગમે તે થઈ જાય, ગુલાબજાંબુ તો હું શીખીને જ રહીશ. એટલે મેં યુટ્યુબમાં 2-3 વાર વિડીયો જોઈ અને ટ્રાય ચાલુ કરી દીધી. પહેલી વારમાં તો 10% સફળતા ના મળી. બીજા દિવસે ફરીથી ટ્રાય કરી તો ચાસણી કડક થઈ ગઈ. ત્રીજા દિવસે ફરીથી ટ્રાય કરી તો ગુલાબજાંબુ થોડા કાચા રહ્યા, અને ચોથા દિવસે ફાઇનલી પરફેક્ટ ગુલાબજાંબુ બની ગયા. મારી ખુશીનો કોઈ પાર જ નહોતો. ટીવીમાં મસ્ત મૂવી ચાલુ કર્યું, એસી બેસી ચાલુ કરી અને ગુલાબજાંબુ ખાવાની મસ્ત તૈયારી કરી દીધી. મોઢામાં એટલું પાણી આવતું હતું ને, કેમ કે ઘરે બનાવેલા ગુલાબજાંબુ, અને એ પણ મારા હાથના, એ હું પહેલી વાર ખાવાની હતી. ગુલાબજાંબુ મોઢામાં મૂક્યું અને મસ્ત સ્વાદ માણવાનો ચાલુ કર્યો. આહાહાહા, શું સ્વાદ હતો! હજુ ગળા નીચે ઉતર્યું નતું ત્યાં જ ઉલટી થઈ જઈ. પછી શું, આટલી મહેનતથી બનાવેલા ગુલાબજાંબુ મારાથી ના ખવાયા. અને આ વાત ગુલાબજાંબુ માટે નહોતી,